नमस्कार मित्रों, आप सर्वे में विराजित सर्वशक्तिमान परमेश्वर को मेरा शत शत नमन। आपनो दोस्त अमृत प्रजापतिना आप सर्वेने जय स्वामीनारायण। मित्रों, आज अपनी सामे एक ऑनलाइन अपनी साथे कनेक्शन करवानो एक परमात्माए प्रेरणा करी छे मने, अने हवे एकाद अठवाडियानी अंदर मिनिमम एक बे वखत ऑनलाइन अपनी साथे वातो हूँ करीश। पण आजनु जे स्टार्टअप है मारू ए हूँ एक वाक्यना आधार पर चालू करवा जई रह्यो छूं अने मारा विडियो तमने बे पांच मिनिटना अमुक समय अंतरे मळता रहेशे। आज तमने बात करवी छे के दरेक व्यक्ति पोताना जीवननी अंदर कंईक ना कंईक समस्याओथी घेरायेलो छे। ए चाहे कोई पण होय, सामाजिक होय, आर्थिक होय, कोई पण होय, ए तमाम समस्याનું समाधान મેં મારા જીવનમાં એક અનુભવ કર્યો છે। એ એક જ શબ્દની અંદર સમાયેલું છે અને હું તમને એક નાનકડા એક્ઝામ્પલથી આજે એનો રૂબરૂ કરાવીશ તમને। તો એક જ શબ્દ કયો છે જેનું નામ છે ધન્યવાદ। એક વખતે એક ગરીબ વ્યક્તિ દિવસે ને દિવસે ગરીબ બનતો જાય છે, ગરીબ બનતો જાય છે અને એની જ આજુબાજુમાં રહેલો એક અમીર વ્યક્તિ આજે જે કંઈ અમીરી છે એ દિવસે દિવસે અમીર બનતો જાય છે। એ જ એરિયાની અંદર, એ જ ઇલાકાની અંદર એક વ્યક્તિ રહે છે, એના સમાચાર મળે છે કે એક એવો વ્યક્તિ, એક ઓલિયો પુરુષ છે કે જે રોજ સાંજે ધ્યાનમાં બેસે છે અને પરમાત્મા સાથે સીધી જ વાતચીત થાય છે અને આ બંને લોકોને ખબર પડે છે, એક અમીર વ્યક્તિને પણ અને એક ગરીબ વ્યક્તિને પણ, કે એ વ્યક્તિ પરમાત્મા સાથે સીધી વાત થાય છે તો ગરીબને કોઈને સમાચાર કીધા એટલે એને એમ થયું કે લાવો આજે હું જઈને એને પૂછું કે તું પરમાત્માને પૂછ કે મને કયા કારણસર દિવસે ને દિવસે ગરીબ બનાવતો જાય છે। અમીર વ્યક્તિને મનમાં આવો જ વિચાર આવ્યો કે મને ભગવાને બહુ જ બધું દઈ દીધું છે, અનલિમિટેડ દઈ દીધું છે, હવે મને આપે છે એના કરતાં કોઈ ગરીબને આપે તો વધુ સારું, એટલે લાવ એની સાથે એને પરમાત્મા સાથે વાત થાય છે ઓલિયા પુરુષને, તો એને જઈને હું મારા સમાચાર પરમાત્મા સુધી પહોંચાડું। તો એક દિવસે એ જ રીતે આ અમીર વ્યક્તિ પેલા વ્યક્તિના જોડે જાય છે અને અમીર વ્યક્તિ જોડે જઈ અને એ અમીર વ્યક્તિ ઓલિયા પુરુષ જોડે જઈને વાત કરે છે કે ભાઈ નમસ્તે, અમને એવા સમાચાર મળ્યા છે કે તમે પરમાત્મા સાથે સીધા લાઈવ કનેક્શનમાં છો, તો મારો એક સવાલ છે, એ પરમાત્મા સાથે સીધો તમે વાત કરીને સમાચાર મોકલાવજો ને। ઓલિયા પુરુષનું કામ શું હોય? એનું કામ હંમેશા લોકોના સોલ્યુશન, લોકોને મદદરૂપ થવાનું, એ તો ઓલિયા પુરુષનું કામ હોય। એટલે એ વ્યક્તિ કહે છે બોલો ને સાહેબ શું છે? ત્યારે એક અમીર વ્યક્તિ કહે છે કે પરમાત્માએ મને બહુ જ દીધું છે, અનલિમિટેડ દીધું છે, કે મારા જોડે કેટલું છે એની મારા જોડે ગણતરી નથી, મારે ક્યાં મૂકવું એની જગ્યા પણ નથી। તો પરમાત્માને હવે એટલો સંદેશો મોકલવાનો છે મારા વતી તમને રૂબરૂ થાય એટલે, કે હવે તમે મને આપવાનું બંધ કરી દો અને જે લોકોને જરૂર છે, ગરીબ લોકોને, એ લોકોને આપવાનું ચાલુ કરો। પેલા ઓલિયા પુરુષે કીધું ઓકે સાહેબ, હું તમારી માહિતી હું પરમાત્મા સુધી પહોંચાડીશ। એ જ રીતે ગરીબ વ્યક્તિને આવા સમાચાર મળે છે એટલે અમીર વ્યક્તિ જતો રહે, ત્યાં તરત ગરીબ પાછો એક ગરીબ વ્યક્તિ આવે છે, ઓલિયા પુરુષને નમસ્કાર કરે છે કે ભાઈ અમે એવું સાંભળ્યું છે કે પરમાત્મા સાથે તમારું લાઈવ કનેક્શન છે, પરમાત્મા સાથે તમે સીધી વાત કરો છો, તો મારો એક સંદેશો પરમાત્મા સુધી પહોંચાડશો? આ કે બોલો ને સાહેબ પહોંચાડીશ। તો કે મને ભગવાને ગરીબ બનાવ્યો છે, દિવસે દિવસે એટલો ગરીબ બનાવતો જાય છે કે જેની કોઈ હદ નથી। તો એમને પૂછજો ને કે કયા કારણસર હું આ દિવસે ને દિવસે ગરીબ બનતો જાઉં છું? કે ઓકે સાહેબ, હું તમારી વાત કરી લઈશ। સાંજે ઓલિયા પુરુષ ધ્યાનમાં બેઠા, પરમાત્માનું લાઈવ જેમ રેગ્યુલર નિયમ પ્રમાણે પરમાત્મા સામે આવ્યા, પરમાત્મા એના દર્શન દીધા, એમની સાથેનો એમનો જે વાટોઘાટો પૂર્ણ કરી પરમાત્મા એની જોડેથી રજા લેતા હતા કે હું જાઉં છું। જ્યારે વ્યક્તિએ કીધું કે આજે મારે બે સવાલ છે, બે લોકોએ મને પૂછવાનું કીધું છે, તો મારે તમને પૂછવા છે, તો 2 મિનિટ તમે રોકાઈ જાઓ। પરમાત્માએ કીધું પૂછી લો। એક મારા એરિયાનો એક અમીર વ્યક્તિ આવીને મને કીધું છે કે ભાઈ મને પરમાત્માએ એટલું બધું દીધું છે કે ના પૂછો વાત, કોઈ વસ્તુની કમી જ નથી, મારા જોડે કેટલું છે, ક્યાં મૂકવું એનો મારો સવાલ છે।
તો પરમાત્માને રિક્વેસ્ટ કરજો કે હવે મને આપવાનું બંધ કરી દે અને કોઈ જે લોકોને જરૂર છે એ લોકોને પહોંચાડે. પરમાત્માએ જવાબ દીધો કે એ વ્યક્તિને તમે કહી દેજો કે આવતીકાલથી એ મારો ધન્યવાદ માની રહ્યો છે એ બંધ કરી દેવાનું કહેજો. એ ધન્યવાદ કરવાનું બંધ કરી દેશે તો હું આપવાનું બંધ કરી દઈશ ઓટોમેટિક. પરમાત્માને બીજી રિક્વેસ્ટ કરે છે કે મારા એરિયાનો એક ગરીબ વ્યક્તિ આવીને પણ એને પણ મને રિક્વેસ્ટ કરી છે કે દિવસે ને દિવસે ગરીબ બનતો જાય છે, દિવસે ને દિવસે ગરીબ બનતો જાય છે. તો એનું શું કારણ છે? એને કહી દેજો કે મારો ધન્યવાદ માનવાનું ચાલુ કરી દે, જે કંઈ છે એનો, તો એને મરવાનું ચાલુ થઈ જશે. બંનેના સવાલનો જવાબ એક જ આવ્યો, ધન્યવાદ માનવાનું. એકને કહી દીધું ધન્યવાદ બંધ કરી દે તો હું આપવાનું બંધ કરી દઈશ. એકને કીધું તું ધન્યવાદ માનવાનું ચાલુ કરી દે તો હું તને આપવાનું ચાલુ કરી દઈશ. આ સમય પૂરો થઈ ગયા. બીજા દિવસ સવારે અમીર વ્યક્તિ આવે છે અને પૂછે છે કે ભાઈ મારા સમાચાર પરમાત્મા જોડેથી તમે મેળવ્યા? તો કે હા. તો કે શું હતું? તો પરમાત્માએ વાત કરી છે કે ભાઈ તું ધન્યવાદ ભગવાનનું બહુ માને છે, બંધ કરી દે, તને કાલથી આપવાનું બંધ કરી દઈશ. અમીર વ્યક્તિ કે એવું તો કેવી રીતે બની શકે કે હું ધન્યવાદ ના માનું? મારા જીવનની અંદર કોઈ વસ્તુની કમી રહેવા દીધી નથી. મારે ક્યાં કેટલું છે, ક્યાં મૂકવું એનો સવાલ છે, અને હું ધન્યવાદ ના માનું એ મારી માણસાઈ ના ગણાય. એ તો મારાથી શક્ય બને નહીં. થોડી વાર થઈ એટલે ગરીબ વ્યક્તિ આવે છે. ગરીબ વ્યક્તિને વાત થઈ, ભાઈ મારા સમાચાર પરમાત્માએ દીધા કે હા કે તું ભાઈ જો તારે જો જોઈએ તો તું ધન્યવાદ માનવાનું ચાલુ કરી દે તો પરમાત્મા કે તું તને ઓટોમેટિક બધું મળશે. ગરીબ વ્યક્તિ ગુસ્સે થઈ ગયો. શાનું ધન્યવાદ માનું? મારા જોડે ખાવા માટે કંઈ છે નહીં, મારા જોડે એક વસ્તુ નથી, એક રૂપિયો નથી. આ માત્ર ને માત્ર મારા જોડે આ માત્ર એક સામાન્ય એક ચાદર બચી છે ઓઢવા માટે. આ કેટલી બધી ઠંડી છે ને ઠંડીની અંદર હું ઠરી રહ્યો છું. કઈ વાતનો હું પરમાત્માનો આભાર માનું? આવો ગુસ્સે થઈ જાય છે. એના જોડે એક નાનકડી પટલી જે ચાદર હતી અને એટલામાં એક સરસ મજાનું પવનનું આંધું આવે છે અને આ ઓઢવાની એક સામાન્ય ચાદર હતી એ પણ એના જોડેથી ઉડી જાય છે. મિત્રો, આ વાત પરથી તમને પણ સમજાતું હશે. અને ધ સિક્રેટ બુકનું એક વાક્ય આની અંદર બહુ જ મહત્વનું લખ્યું છે. એ વાક્યની અંદર એ વાત કરી છે કે જેના જોડે જે છે એ દિવસે ને દિવસે વધતું જશે અને જેના જોડે જે નથી એ દિવસે ને દિવસે ઘટતું જશે. જેને આપણો સમાજ આજે શું કહે છે કે અમીર દિવસે ને દિવસે અમીર બનતો જાય છે, ગરીબ દિવસે ને દિવસે ગરીબ બનતો જાય છે. આ અન્યાય જેવું લાગી રહ્યું છે, પણ એનું સાચું કારણ શું છે કે ગરીબ હંમેશા રોજ ભગવાનને કોસતો જ રહે છે કે તે મને આ નથી આપ્યું, તે મને આ નથી આપ્યું, મારે આ સમસ્યા છે. દિવસ દરમિયાન રોજે રોજ એ એની સમસ્યાઓની ફરિયાદો જ કરતો રહે છે. અને ફરિયાદો કરનાર વ્યક્તિ જીવનમાં ક્યારેય અમીર બની શકતો નથી, એના જીવનમાં સુખ પ્રાપ્ત કરી શકતો નથી. જ્યારે એક અમીર વ્યક્તિ રોજ એને જે કંઈ મળ્યું છે એના આધાર ઉપર એ દિવસે ને દિવસે ભગવાનનો ધન્યવાદ માનતો જાય છે. અને નિયમ પ્રકૃતિનો એક જ છે કે સમાન વસ્તુ, સમાન વિચાર એ સમાન વસ્તુ એકબીજાને આકર્ષિત કરે છે. અમીર રોજ અમીરીના વિચારો કરે છે, દિવસે દિવસે અમીર બનતો જાય છે. ગરીબ વ્યક્તિ રોજ ગરીબીના વિચારો કરતો જાય છે, દિવસે ને દિવસે ગરીબ બનતો જાય છે. તો મિત્રો, આ પરથી આપણે શીખી જવાની જરૂર છે કે જે કંઈ મળ્યું છે એનો આભાર માનવાનું ચાલુ કરી દો, ધન્યવાદ કરવાનું ચાલુ કરી દો, શુક્રિયા માનવાના ચાલુ કરી દો. જીવનની અંદર જે જોઈએ છે એ ઓટોમેટિક મળી જશે. તો દોસ્તો, આજની કહાણી આપણા માટે અહીંયા સુધી છે. હું આપણી સાથે ધર્મની વાત પણ કરવાનો છું અને ધંધાની પણ વાત કરવાનો છું કે જે ધંધો ધર્મ સાથે ચાલે છે એ ધંધાનો વિકાસ હંમેશા હોય છે. એકલો ધંધો ક્યારેય વિકાસ કરી શકતો નથી. એટલે દરેક ધંધાની અંદર ધર્મની પણ જરૂર હોય છે. પણ હું આપણી સાથે લાઈવ આવી રીતે એક વીકની અંદર 5-10 મિનિટ હું મળતો રહેવાનો છું. જીવનની અંદર સમસ્યાઓ છું એનું સોલ્યુશન ઓટોમેટિક આવતું રહેશે. ધંધાનો વિકાસ પણ આપણે કરતા રહીશું અને દરેક વ્યક્તિના જીવનની અંદર તન મન ધનથી મદદરૂપ થઈ શકીએ એ ભગવાનને પ્રાર્થના છે. મારા સંપર્કમાં આવેલા અને આવનારા તમામ લોકોના જીવનની અંદર સુખ, શાંતિ, સમૃદ્ધિ, સેહત, લવ, રિસ્પેક્ટ, ફેથ, કેર, પ્રગતિ, ઉન્નતિ, સફળતા, ખુશી, આનંદ, ઉત્સાહ, સ્ફૂર્તિ, સ્ટેમિના કી દિવ્ય સંજીવની છે. દરેકનું જીવન લબાલબ ભરેલું રહે એવી પરમાત્માને પ્રાર્થના. થેન્ક યુ દોસ્તો.